હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો હવાના શાક અને જય શ્રી રામ. અને પહેલું મૂકી બે ઊંઘ્યા છું. ચાલો અમે ચા પી લઈએ. તો ગાઈસ એક ઉઠી ગયા તો જય શ્રી રામ. સર ચા પીને મૂકી હા પોણી થાય હા ગરમ એનું એટલે હેડો ઓલે કોફી બનાવી છે તો ચા પી હેડો. 8 સવા થઈ ગયા. ભાઈલો ઉઠ્યો બ્રશ કર્યા ચા પીવા બેસે. બોલી જય શ્રી રામ. કિસાન એને અગરબત્તી ભરાવ્યા જોગમાય મૂકી નહીં તો દીયા બત્તી કરી હવે હેડ્યા વગર કામ પર. જય ગોગા જમણીમાં થવાયા જાગવ નહીં રહ્યો અને કિસ્સા લેસન લખાઈનું અને છોકરો નાસ્તો બનાવી દીધો એકન અને પાવડરમાં કપા પલાવી મેક્યા છું. તો ચલો હવે હું કપડાં દઈ દઉં તો બધી સાક્ષી લઈ જશે પછી કિસ્સા માથું ને બધી સાક્ષી લેવાનું અને પછી નાસ્તો એવું કરાવી દઉં. સારો થઈ ગયા અને સાક્ષી ગોગા ફોર્મ પરથી આવી જઈએ. સાક્ષી જય શ્રી રામ. અને મેં તો કપડાં ધોઈને બધા મૂકી દીધા હોય અને હવે છોકરો આવ્યો એટલે ચા નાસ્તો કરીને નાસ્તાના ચાના વાસણ ઘસી દઉં. પછી 9:30 પોણા 10 થવા આવ્યા અને હવે નાસ્તો કાઢી દીધો છોકરાઓ લે હેડો એ કિસ્સા ભૈલું સાક્ષી. તો ચલો ગાઈસ નાસ્તો કરવા. સાક્ષી ડ્રોઈંગ કરો. સાક્ષી શું કરો? પોણા 11 થઈ ગયા છું અને મારે તો કપડાં વાસણ ને બધું પતી ગયું અને હવે ચોળીસ અમારા બેવું હવે જાગો હેડે સ્કૂલમાં એગો ગંજેમેળીમાં અને કિસાન સાક્ષી ગમમાં છાશ લેવા જો આવ્યા નહીં. ટાટા. તો ગાઈ સાક્ષી હવે તૈયાર થઈ જઈએ અને હવે હેડ્યો સ્કૂલમાં જેગો ગંજેમેળીમાં. તો ગાઈસ કિસ્સાએ તૈયાર થઈ જઈએ અને હવે હેડ્યો સ્કૂલમાં જેગો ગંજેમેળીમાં. અને પેલું પડ્યું લઈ જવાનું એ રહ્યું હા જોતા. તો ગાઈસ હું તો શાક સમારી રહી છું અને વિકી આવી ગયા. ખાલી કચરો જ વાળ્યો ઘરમાં પોતું ને બાકી છે એવું કરવા રહું તો પાછા 12 વાગે શોધવાનું પાછું આવું થાય. કચરો વાળ્યો હજુ બનાવવાનું બાકી છે તો હેડો શાકને એવું વગાડી લોટ બધી કાઢું. આપણે તો શાક વગાડી દીધું એકણ શાક ચળો હવે લોટ બધી કાઢે છે. હવે ઘી ગરમ કરી દીધું આમાં છાશ કાઢી દીધી છે. તો હવે રોટલી બનાવું ને ખાવા બેસજો શાક ચડી જાય એટલે તો શાક ચડી જાય રોટલી બનાવી દઉં. હવા વાર થઈ ગયા છું અને મોય બનાવી દઈશું રોટલી અને ખાવા બેસી દીધા છું. તો બે જઈશું ખાવા. તો ચોળી બટેકાનું શાક બનાવ્યું રોટલી છે ઘી ગોળ છે છાશ છે. તો વિકી ખાઈ રહી એટલે હું રોટલી બનાવી પછી હું અહીંયા ખાઈ લઉં. તો ચલો રોટલી બનાવી દઈએ ત્યાં આપણા. તો ગાઈસ વિકી તો ખાઈ રહ્યા અને હું ખાવા બેસી હવે ચલો ખાઈ લઈએ તાન. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને વગરથી વાસણ ભાઈ કરે કચરા હતું અને વિકી તો અહીં ઊંઘી જશે. ચલો હું હાથને ઘસી ભાઈ કચરા દઉં ભાઈ નહીં લઉં. તો ગાઈસ 3:30 થઈ ગયા છો અને મારે તેઓ ફળ લેવા તો ફળ લેવા જઈએ. વિકી જ્યાં ગાડી ભરવા તો હું ચાબી અને પછી આવું ફળ લઈ જાઉં. હેડો ખેતરમાં જઈએ ફળ લેવા. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ ખેતરમાં ફળ લેવા અને જે લોકેશન ઉપર આવ્યા તો એ જ પાછો આવી ગયો છીએ વેણવા. તો હેડો ફળ લઈ લઈએ ત્યાં. તો ગાઈસ 5 વાગી ગયા હું અને સાક્ષી ને કિસાન જાગવ ને આવી ગયો. મારે પહેલાં જાગવ આવી કિસ્સા આવી પછી સાક્ષી આવી. લેવડો કપડો ચેન્જ કરો અને ચા ને એવું પી લો. તો કંઈ ચા બનાવી દીધો હો તો જાગવનો હું બેનો ચા પીએ બેસ્યો છે. એમ તો જો કે હમણાં પીતો હતો ફરીથી આપણને ચા બહુ વાપસ તો
અને માંગા તે આનું પીવા કિસાન સાક્ષી બે કપડો ચેન્જ કરું છું ભાઈ લઈ ગયો હો તો ચા કરી દી હેડો તમે પી લઈએ તો એ ફોજ સમારા મમ્મી લાગે ફોજિયા બનશે ફોજ સમાતી હોય ને એટલે સમજી લેવાનું કે મારી મમ્મી ફોજ જીવો જ બને પાછું દિયાબત્તી કરું અને મારી મમ્મી હોય ફોજીયા બનાવવાની તૈયારી કરો મમ્મી ફોજ જવાનું વળી લે તો કઈ ખાડા હાથ થઈ ગયા અને આપણે મસ્ત ફોજિયા વગાડી દીધા હો અને વિકી ઓલે કોફી બનાવશું હું તો ચલો કોફી બની ગયા એટલે પછી ખાવા કાઢીએ તા તો ગાઈસ 8 થયા અને ખાવાનું થઈ ગયું તો વિકી કોફી તૈયાર થઈ ગઈ તો ચલો અમે ખાઈ લઈએ લેડે પેલું ઊભો થા ફટાફટ ઊભો થા એટલે મેં જા નજર ઊભો થા સબેજીયા ચલો અમે હવે ખાઈ લઈએ બેજા ફટાફટ તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું કરું કચરા પોતું મૂકી બેઠા હું અને કિસ્સા વાસણ ઘસવા બેસી ગયા ચલો કચરા પોતું કરીને ખાતર પકડી દીધા જશે હવે સ્વાધ્યાયમાં તો ગાઈસ હું તો સ્વાધ્યાયમાંથી ઘેર આવી જઈશું અને આટલા ને બધું પોતે બધું કમ્પ્લીટ કરીને જઈ હતી તો ચલો હવે જય શ્રી રામ કહી દઈએ જય શ્રી રામ ભયલો તો ઊંઘી જો જય શ્રી રામ તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો